વેન્ડી કંપની કે ટ્રાન્સફર કંપની ત્રણમાંથી કોઈ પણ નામ બોલે. આને બોક્સમાં ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટના. જે ક્વેશ્ચન છે પેજ નંબર 13.22 ઉપર ઇલસ્ટ્રેશન નંબર 5 આપેલું છે. ક્વેશ્ચન બંનેની બુકમાં લખવાનો હતો, વેન્ડીની બુકમાં અને વેન્ડરની બુક્સમાં. ચલો તો હવે આપણે ખરીદનારના ચોપડામાં જોઈએ. વે લિમિટેડ વોઝ ટેક ઓવર all assets except cash and liability except for interest due on debentures and pay following amount. તો પહેલું ક્વેશ્ચન માં ક્યાંય કીધું નહીં કઈ મેથડ થી અકાઉન્ટિંગ કરો ખરીદનારની બુકમાં. તો ડિસાઈડ કરો મર્જર મેથડ હશે કે પરચેઝ મેથડ. મર્જર મેથડ નહીં. કેમ નહીં? પાંચમાંથી એક કઈ કન્ડિશન ફૂલફિલ ન થાય તો મર્જર મેથડ ના. તો આમાં તો પહેલું જ દેખાણ. જો શું કર્યું કે એમ કઈ ખેલ ઓલ એસેટ પેલા લખ્યું, કાઉન્સમાં હું લખ્યું એક્સેપ્ટ. આપણે તો એક્સેપ્ટ ને આવતું જ નથી. લાયબિલિટી માં એક્સેપ્શન આપ્યું છે, ઓલ એસેટ ઓલ લાયબિલિટી. ચલો તો આમાં તો એક્સેપ્શન કહી દીધું છે આપણને. તો કઈ મેથડ ફોલો થાય? પરચેઝ મેથડ. ચલો 3 જર્નલ લખવાની હોય આપણે ટોટલ. ચલો પહેલી જર્નલ શું લખશું આપણે? બિઝનેસ પરચેઝ અકાઉન્ટ ડેબિટ. અને 2 લિક્વિડેટર અકાઉન્ટ. બટ ક્વેશ્ચન કેટલા રૂપિયા? તો પરચેઝ કન્સિડરેશન પહેલા ડિસાઈડ કરવું પડશે, ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો પરચેઝ કન્સિડરેશન વર્ક ઇઝ નોટ વન બનાવી. પરચેઝ કન્સિડરેશન અમાઉન્ટ. ચલો કેટલી આપવાની છે? તો એના માટે ડેટા આપ્યા છે, કઈ મેથડ ફોલો કરવી. તો પહેલો 2 લાખ રૂપિયાના 60% જે ડિબેન્ચર છે રૂપિયા 100 ઈચ ઇન વે લિમિટેડ. તો પહેલો તો ક્વેશ્ચન થાય વે લિમિટેડ કોણ છે? વે લિમિટેડ વોઝ ટુ ટેક ઓવર ઓલ એસેટ. એટલે ખરીદનાર છે. ખરીદનાર કંપની 2 લાખ રૂપિયાના 60% ડિબેન્ચર આપશે. કોને? existing shareholder in existing debenture in a Z limited for the purpose. અને આના માટે each debenture of Way limited ના દરેક debenture is treated as a worth 105. એકનો ભાવ 105 રૂપિયા ગણો. ટોટલ 2 લાખ રૂપિયા છે. એક તો કીધું. ચલો પરચેસ કન્સિડરેશન બોલો 2 લાખ. ડિબેન્ચર ને ધ્યાનમાં લેવાના નથી. એટલે જાણી જોઈ પહેલા આ સાઈડ લીધું. એટલે બોલથી કોઈ આગળ નાખે કામ બોલ આખો સમય વેસ્ટ થાય. ચલો ધેન આફ્ટર કીધું each preference share in Z limited rupees 10 cash and 19% preference share of rupees 100 in a value. તો પહેલા તો cash preference share વાળાનો તો ચલો cash કેટલા આપશો? અને બે કોષ્ટક બનાવી દીધી. કેશ આપશું ને શેર આપશું. ચલો કેશ તો ક્વોન્ટિટી ગોતી લઈએ. ઉપર ક્વોન્ટિટી આપણે જોઈ લઈએ. તો જો ભૂલથી પછી કોને જોઈ? આ કોણ બેલેન્સ શીટ છે એ જોવાની છે પહેલા. વે લિમિટેડ એક્વાયર ઝેડ બિઝનેસ ઓફ ઝેડ વોઝ બેલેન્સ શીટ કે જેની આ બેલેન્સ શીટ છે. તો સીધી રીતે નો ખબર પડે લખ્યું ને આની છે ઉપર આ શબ્દ તો વોઝ ઉપરથી આપણને ખબર પડી કે જેની બેલેન્સ શીટ આ છે. હા હવે આમાં જો નોટ સ્ટોક કાઉન્ટ આમાં જો એમાં આવ્યું છે ઇક્વિટી શેર 8 લાખના છે, પ્રેફરન્સ શેર 4 લાખ. બોલો 4 લાખ ને ડિવાઈડ કરો 100 વડે ક્વોન્ટિટી 4000. એક શેર કેટલા રૂપિયા આપવાના? રોકડા 10 ને. તો 4000 ગુણ્યા 10 40,000. ચલો બીજું કઈ કહી છે કે નહીં? બીજું શું કહે છે ભાઈ? તો કહે છે અને 1 પ્રેફરન્સ શેર આપવાનો છે. એકની સામે એક છે. ક્વોન્ટિટી કેટલી છે? 4. એકની વેલ્યુ કેટલી છે? 100. 4000 ગુણ્યા 100 4 લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર. ચલો ઇક્વિટી વાળા કઈ આપવાનો છે ને ચેક કરો. તો કીધું છે for each equity share in Z limited rupees 20 in cash
આ તો આપણને કંઈક 8 લાખ હતા આઈ થિંક ફેસ વેલ્યુ કેટલી હતી જો 100 8 લાખ ને 100 વડે ડિવાઈડ કરો 8000 ચલો પર શેર 20 રૂપિયા કેશ આપવાના એક સાઈડ ઇક્વિટી શેર કેટલા આપવાના તો કીધું છે one equity share in a way limited of ₹100 each but any market value કેટલી કન્સિડર કરજો 100 યાદ આવી ગયું કઈ તો એકની સામે એક શેર આપો 8000 બટ પ્રાઇસ કેટલી ગણવાની કીધી 120 સોરી 140 1 from 11,20,000 લોકોને કેટલા ચલો ઓર પાછો આવ્યું છે expense of liquidation of Z Limited are to be reimbursed by એટલે ભરપાઈ કરશે by W Limited to the extent of 10,000 actual ખર્ચ કેટલો થયો 12,500 માં W Limited કહે છે હું છું 10,000 આપીશ ચલો તો વધારે પાછો એડ કરો 10,000 નો ખર્ચ પરચેસ કન્સિડરેશન માં ધ્યાનમાં લેવાનું નથી ઘણીવાર તો અટવડવા શું કરશે આની વચ્ચે પ્રેફરન્સ શેર પછી આ નાખી દે તો પેમેન્ટ તો આપે છે તો લેવું તો પડશે ને પેમેન્ટ આપણે ધ્યાનમાં ચલો આનો સરવાળો કરી દો 2 લાખ રોકડા આનો સરવાળો 15,40,000 સોરી 20,000 બંનેનો સરવાળો કરી દો 17,20,000 લો મળે 17,20,000 અને મેં કીધું ઘણી વાર આની કમ્બાઈન જર્નલ લક્ષ્ય આ જર્નલ ઉડાડ દે સીધું બિઝનેસ પરચેસ ખાતું બંધ કરવાનું અને લિક્વિડિટીને એડ કરી દે આપણે એવું નહીં કરવાનું આપણે સીધી રીતે ચાલવાનું ચલો હવે આ ખાતું બંધ કરશે એમાં લક્ષ્ય મતલબ સમજવા માટે ટુ બિઝનેસ પરચેસ એકાઉન્ટ 17,20,000 આ 17 ને 20 માં લાવ્યા શું તો એને કીધું બધી એસેટ એક્સેપ્ટ કેશ સિવાયની બધી હશે પરચેઝ મેથડ છે કઈ વેલ્યુ ગણશું પરચેઝ મેથડ છે એગ્રી વેલ્યુ તો જેમ કે કીધું છે વે લિમિટેડ વેલ્યુ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ની આટલી પ્રાઇસ ગણશો પ્લાન્ટ એન્ડ મશીનરી આટલી પ્રાઇસ ગણશો પેટર્ન ની પ્રાઇસ આટલી ગણશો ઓફ ઝેડ લિમિટેડ ફોર પર્પઝ ઓફ અમલ કમિશન તો જે પ્રાઇસ કીધી લેવી પડશે આમાં બીજું ના ચાલે ચલો તો બિલ્ડિંગ કેટલા કીધું છે આપણને કેટલામાં લેવાનું છે બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ બોલો કેટલા છે 550 ચલો પછી પ્લાન્ટ એન્ડ મશીનરી 6,50,000 ધ્યાન આફ્ટર વોરંટ કઈ નામ છે આ પેટર્ન ને કન્સિડર કરજો 20,000 ચલો ઓલ એસેટ ટેક કરી એક્સેપ્ટ કેશ તો આની સિવાય હજી કોઈ એસેટ છે એ બીજું ઉપર છે આપણે ઉપર જરા ચેક કરીએ ગુડવિલ 240 પણ એનો નવો ભાવ આવશે આપણે કન્સિડર કરશું ખાલી સમજવા માટે ચલો આની સિવાય બીજી કોઈ એસેટ છે નોટ સ્ટોક ઓન ને ઉપર જો તો આ ઇન્વેન્ટરી છે ટ્રેડ રિસીવેબલ ચલો ઇન્વેન્ટરી એકાઉન્ટ જો 2 મિનિટ માટે કેટલા છે 150 ચલો પછી છે ટ્રેડ રિસીવેબલ 1,80,000 ચલો એસેટ વધી ગયા ઓલ લાયબિલિટી કીધું પણ એક્સેપ્ટ ઇન્ટરેસ્ટ પેયેબલ હતું તો લાયબિલિટી માં મારું નામ કોણ નામ છે લોંગ ટર્મ લાયબિલિટી છે ટ્રેડ પેયેબલ છે અધર માં ના પડી આને લઈ તો એનો મતલબ આ બે વસ્તુ લેવાની પણ ટ્રેડ પેયેબલ મને ખબર છે એની માર્કેટમાં કઈ રીવેલ્યુ છે ને તો એઝ ઇટ ઇઝ બધું કે કવર કર્યું છે ટ્રેડ પેયેબલ એટલે કોણ ક્રેડિટર 21 બીજા કયા કીધા ડિબેન્ચર પણ જો દાખલામાં ડિબેન્ચર નું ક્યાં કીધું છે કેટલા રૂપિયાના આપશો 2 લાખ ચલો તો આ ડિબેન્ચર આપણા જ નથી આવ્યા એના ડિબેન્ચર જ લાવ્યા છે ચલો હવે ધ્યાનથી 2 મિનિટ ખાલી સમજો આનો આટલું જ પહેલા બોલું છું આટલાનો પહેલા સરવાળો કરો 15,50,000 ચલો એમાંથી આ લેસ કરવાનો અને પહેલાનો સરવાળો આપી દઈએ 3,20,000 આમાંથી આ કાઢ નાખો કેટલા
આને બદલે મેં પેમેન્ટ કેટલું આપ્યું, કેટલું એક્સ્ટ્રા આપ્યું, 4 લાખ વધારે આપી તો શું ક્રિએટ કર્યું, ગુડવિલ અકાઉન્ટ. કેટલા રૂપિયા, 4 લાખ 90,000. ચલો એક આવું છે. બોલાવો લખી શકું, કેમ નહીં? કારણ કે કીધું છે ઓલ એસેટ ને માં ગુડવિલ હતી, તો મેં જો છેલ્લી સ્લાઇડમાં લખ્યું હતું કે આપણા મટીરીયલમાં જો ઈબી મેં તમને સમજાવ્યું હતું, એ સેન્ટેન્સ સમજાવવા માટે દાખલો લીધો કે કન્સિડર કરો ત્યારે બધું જ કન્સિડર કરજો, ઇન્ક્લુડિંગ ગુડવિલ એવું લખ્યું. પેજ નંબર આઈ થિંક 200. I read somewhere. Net asset all amount should be new value including goodwill of new company at the new value. ચલો તો આપણે તો goodwill કીધું ભાઈ, કેટલા રૂપિયા કાઉન્ટ કરવાના કીધા, goodwill ના આપ્યા હતા 2,40,000. નોટ સ્ટોક અકાઉન્ટમાં goodwill 2,40. જેવા 2,40 લખો તો નેટ એસેટ નો સરવાળો વધી જાય, ઘટી જશે, જે થાય જોઈએ. તો આનો પહેલા સરવાળો કેટલા, 1790 માંથી આ હટાવો 320, 14,70,000. પેમેન્ટ કેટલું કર્યું, કેટલો વધારે કર્યું પેમેન્ટ, તો વધારે પેમેન્ટ ની કયા નામે આવે, ગુડવિલ. એસેટ કરતા વધારે જો કોઈ કયું નામ ક્રિએટ કરે, ગુડવિલ. બોલો કેટલા રૂપિયા, 2,50,000. કરો બે નો સરવાળો પાછો, 2,40 વત્તા 2,000, 4,50,000. બરોબર ને, બચ્ચા સમજી ગયા. ચાલો પૂરું. ત્રીજો પેમેન્ટ શું કરો, હવે શું કરો, લિક્વિડેટર પેમેન્ટ કરશે. આ લિક્વિડેટર ને પેમેન્ટ કરશું એટલે બરાબર. લિક્વિડેટર અકાઉન્ટ ડેબિટ, કેટલો પેમેન્ટ આપવાનું નક્કી કર્યું, 17,20,000. આમાં શું આપશું, તો કે પહેલા પ્રેફરન્સ શેર વાળાને આપ્યા, પ્રેફરન્સ શેર આપ્યા, ઇક્વિટી વાળાને ઇક્વિટી શેર આપ્યા, રોકડા આપ્યા છે. ચલો તો માની લો પહેલા કેશ લખી દો, કેશ 2 નો સરવાળો 4,02,000. ચલો પછી પ્રેફરન્સ શેર 1 ની સામે 1 અને ફેસ વેલ્યુ પ્રમાણે આપ્યો છે, તો પ્રેફરન્સ શેર કેપિટલ ફેસ વેલ્યુ 100 પ્રમાણે 4 લાખ. હવે જે કઈ ખેલ છે અહીંયા જો ધ્યાન, ઇક્વિટી શેર તો 11,20,000 ના જ આપવાના છે. કેટલાના, 11 લાખ. બટ એની માર્કેટ વેલ્યુ કેટલી ઘટી, 140. પણ કોઈ દિવસ શેર આપણે અહીંયા કોઈ માર્કેટ પ્રાઇસ લખી છે, શેર તો ઓલવેઝ કઈ પ્રાઇસ લખાય, ફેસ. ક્વોન્ટિટી કેટલી છે, 8,000. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 8,000 ગુણ્યા 100, 8 લાખ. અને ઉપરના રૂપિયા કયા નામે જશે, સિક્યુરિટી પ્રીમિયમ ના નામે જશે. બોલો સિક્યુરિટી 8,000 શેર પર શેર 40 રૂપિયા પ્રીમિયમ, 3,20,000. કરજો સરવાળો. સમજાઈ ગયું? તો ક્યાં મિસ્ટેક કરશો ઉતાવળમાં ખબર છે, અહીંયા ઇક્વિટી શેર કેપિટલ 11,20,000 લખીને આવશે. ક્લિયર થયો? ગણતરીમાં ભલે 140 લીધા, લખાય આપણે 140 જ છે, પણ ભાગ પાડી લખ્યા, બીકોઝ શેર ઓલવેઝ કઈ વેલ્યુ લખાય. સર તો આમાં કેમનું એવું કર્યું, સિક્યુરિટી પ્રીમિયમ કેમ મળે, તો ના કીધું 100 ની સામે 100 રૂપિયાનો શેર આપ્યો છો, 9% પ્રેફરન્સ શેર ઓફ 100. તો 100 ની સામે 100 રૂપિયા આપો તો પ્રીમિયમ થોડી છે, તો ક્લિયર? તો જોઈ લો. જો ખરીદનારના ચોપડામાં જર આનો આ દાખલો, તો પહેલા તો બિઝનેસ પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ લિક્વિડેટર. ચલો ત્યાર પછી બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ, પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ, પેટર્ન અકાઉન્ટ ડેબિટ, ઇન્વેન્ટરી અકાઉન્ટ ડેબિટ, ટ્રેડ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ, ગુડવિલ 5,05,000. તો એ પછી આપણો ટોપિક બાકી રહી ગયો. તેનો મતલબ
કે લાયબિલિટી હતી, પછી બોલ્યા નથી બધી તમે. ડિબેન્ચર બેને અહીંયા જો કેટલી મિસ્ટેક થઈ. તો પહેલો જ થિયરીમાં જોયું ને આપણે શું લખ્યું હતું થિયરીમાં, તો કે 2 લાખ રૂપિયાના જે ઝેડી લિમિટેડ છે એને આપશું કેટલા 105 રૂપિયા. 100 નહોતા, 105 રૂપિયા કાઉન્ટ કરવાના. તો 105 લેખે કાઉન્ટ એટલે 5 બીજી રીતે 5% પ્રીમિયમ. 100 ના બદલે 105 એટલે 5 રૂપિયા પ્રીમિયમ. તો એમ બેને 10 અને 2 લાખ નો આવે. જો નાની નાની મિસ્ટેક વપરાય છે. બીજું રિઝર્વ એન્ડ સરપ્લસ ને હાથ નહીં લગાડો, પણ અમુક વસ્તુ રિઝર્વ એન્ડ સરપ્લસ માં છુપાયેલી હોય. કઈ છુપાયેલી હતી એ જોઈ લે. બેલેન્સ શીટ એટલે આખી જોવી પડે, તો ધ્યાનથી જોજો. શું લખ્યું છે આ રિઝર્વ એન્ડ સરપ્લસ નું થાય આપણે અહીંયા જોયું જ નહીં. એટલે કે આપણને તો પરચેઝ મેથડ માં હાથ નહીં કાઢી રિઝર્વ, પણ રિઝર્વ માં લખ્યું તો અહીં તો જો વર્કમેન કમ્પેન્સેશન રિઝર્વ ટોટલ કેટલું હતું, પણ એમાં કહે છે એક્સપેક્ટેડ લાયબિલિટી કેટલી છે, તો લાયબિલિટી તો મને લખવી પડે. તો આ કેસમાં મારે એક્સપેક્ટેડ લાયબિલિટી જવાબદારી તો લેવી પડે. વર્કમેન કમ્પેન્સેશન રિઝર્વ નફો નથી લીધો 8 નહીં 5. તો બે નાની નાની મિસ્ટેક ખબર પડી. દાખલો જો વ્યવસ્થિત ન જ આવતા, હવે જેવો સરવાળો કરશો એટલે અહીંયા 5 લાખ 5,000, કારણ કે 10,000 અહીંયા વધાર્યા 5,000 વધાર્યા. સમજાઈ ગયો ટોપિક આખો? આવું હશે. થિયરી આખીના દાખલા અઘરા એટલે કે આમાં બધું તમારે વારે વારે જોવા પડે. હું જે બેલેન્સ શીટ બનાવતો એ જોવામાં ઈઝી પડે, પણ લખવાનું ત્યારે અઘરી પડે. આમાં શું થાય, જોવામાં અઘરી પડે, બનાવવાનું થાય ત્યારે ઈઝી પડે. કેમ બેઠો છાપવાનું. તો બેનો ફાયદો છે ને ગેરફાયદો. કોઈનો 100% ફાયદો ન હોય. હા તો જો નાની નાની એરર કેમ થાય ને શીખવાનું કેમ શીખવાડે. ચલો ધ્યાન આપતા પેમેન્ટ કર્યું લો. લિક્વિડેટર, કેશ, પ્રેફરન્સ શેર્સ, ઇક્વિટી શેર ને સિક્યુરિટી પ્રીમિયમ. ચલો હવે ધ્યાનથી જો આપણે એના ક્રેડિટર ને કેટલા ડીલ થઈ 2,10,000. તો હું પહેલા કેન્સલ કરવા માંગુ છું. ડિબેન્ચર ઓફ ઝેડી લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 2,10,000. પણ કોઈ દિવસ ઇક્વિટી હોય, પ્રેફરન્સ શેર હોય, ડિબેન્ચર હોય, કોઈ દિવસ ઈ કઈ વેલ્યુ લખાય તે વધુ ધ્યાનથી. કેટલા ટકાના ડિબેન્ચર આપ્યા? બરાબર મારો પેજ નકરા ફેરવો વાંચો ને. તો 7% ડિબેન્ચર અકાઉન્ટ. હવે આપણે આપશું ઓલવેઝ કઈ વેલ્યુ લખાય? ફેસ વેલ્યુ તો 100 રૂપિયા. તો લખાશે અહીંયા 2 લાખ. 5 રૂપિયા એક્સ્ટ્રા ગણ્યા કયા નામે જાય? સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ. 10,000 આવું હશે. તો આ પહેલા લખ્યા, એના ડિબેન્ચર લાવ્યા, એ ડિબેન્ચર ને પછી આપણે આપીને કેન્સલ કર્યા. ઓકે સર, તો આવું ક્યારે ન કરવું પડે? આવું ક્યારે ન કરવું પડે? મતલબ 100 રૂપિયાનું વેલ્યુ 100 જ ગણ્યા હોત ને તો આ કામ ન કરવું પડે. પણ એના લાવ્યા આપણે 100 રૂપિયાના, આપી છે કેટલાના? 105. એટલે મારે આ પ્રોસેસ કરવી પડી. ચાલો પછી ઇન્ટરવોઇંગ ટ્રાન્ઝેક્શન બીજું કઈ દાખલા ઉપર આપ્યો હતો. આના ચોપડામાં હતા, નાના ચોપડામાં આવ્યું કે પૂછ્યું તો ચેક કરી આખી થિયરી છે. હા એક ઓર આપ્યું છે ખર્ચો. ચલો ટોટલ એક્સપેન્સ કેટલા રૂપિયાનો છે? 12,500. એમાં આપણે કેટલા નક્કી કરી આપવાના? તો આપણે ખર્ચો તો લખવો પડશે. ટુ કેશ અકાઉન્ટ કેટલા આપ્યા? હવે ચલો ડેબિટ કરવાના કેટલા રસ્તા હતા? તો 2. જો ધંધો તમે ગુડવિલ થી ખરીદો તો ગુડવિલ ડેબિટ કરજો, કેપિટલ રિઝર્વ થી ખરીદો કેપિટલ રિઝર્વ. પણ મેં કીધું ઘણીવાર 2 આવી શકે. જેમ કે આપણે આ ગુડવિલ કેટલા રૂપિયા છે? 5,05,000. તો બહુ ઇનફ છે. તો કામ કરો, બધા જ રૂપિયા કયા નામે જાય? ગુડવિલ 10,000. લો પૂરો. તો હવાલો આ બાકી હતો એની એડ કરી જોઈ લો આન્સર ફટાફટ પાછો.
goodwill account debit to cash account. લો કામ પૂરું. ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેમ મળે તો એનો રિપીટ થાય. તો આમાં કયો પોઈન્ટ તમે એક્ઝામમાં અટવાડશે એ તમારે હાઇલાઇટ કરી દેવો પડે, ટિક કરી દેવો પડે કે જો મારે ભૂલથી આ ટોપિક રહી જશે તો મેં ટ્રાયલ એરર કરીને શીખવાડ્યું તમને કયા બે પોઈન્ટ ભૂલથી રહી ગયા. એક તો લાયબિલિટી ઓર વર્કમેન કહી છે ક્યાં ટાઇટલ નીચે હતા, રિઝર્વ એટલે રહી ગયા. બાકી લાયબિલિટી આપણે ચેક કરી હતી કરંટ કેટલી છે, લોંગ ટર્મ કેટલી તો લખી આપણે. તો ક્યાં અટવાડ્યાનો મેન્ટેનન્સ ડેપો આપ્યો. બીજું ક્યાં અટવાડી દીધું આપણને તો ડિબેન્ચર. પહેલા હું કીધું 2 લાખ ના લે પણ નીચે કીધું 2 લાખ ની સામે આપશો કેટલા 105 આપશો એટલે 100 નો વેલ્યુ હતી આપ્યા 100 તો વધારે આપ્યા. તો ક્યાં બીજી મિસ્ટેક કરાઈ દીધી ખબર પડી ગઈ. આવી નાની નાની મિસ્ટેક થાય અને આ તો જ નહીં થાય પ્રેક્ટિસ કરશો તો. ચલો ઓર આગળ વધી દાખલો લઈએ. હવે ક્વેશ્ચન નંબર 6 ઇલુસ્ટ્રેશન નંબર 6 શું કહે છે આમાં પહેલા close ledger in the book of Better Limited અને opening entry in the book of Best. આપણે purchaser ની book માં શીખીશું, vendor ની book માં ઘણું શીખીશું. ચલો તો પહેલા સ્ટાર્ટ કરીએ. એક્ઝામ માં પૂછો છે નવી બેલેન્સ શીટ બનાવો. ચલો તો પહેલા જર્નલ લખતા શીખો. તો પહેલી જર્નલ ખરીદનારની book માં તો એની જ આવશે. કઈ આવશે પહેલી કમ્બાઈન કરી શકો પણ કમ્બાઈન નહીં કરો બને ને બિઝનેસ પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ લિક્વિડેટર કેટલા રૂપિયા તો દાખલામાં આપ્યો છે ને ચેક કરીએ નકર કઈ વેલ્યુ ગણવી ચેક કરવો પડે. ચલો તો સૌથી પહેલા ક્યાંક આવ્યું છેલ્લો ટોપિક ક્યાંક મેં થિયરીમાં સમજાવ્યું એવું ક્યાંક આવ્યું નામ જોતા છે બેટર લિંક પહેલા કોણ કોને ખરીદે ચેક કરો એટલે વાંચો થોડી ખબર પડે. મેક અ ક્લોઝિંગ લેઝર ઇન અ બુક ઓફ અને ઓપનિંગ જર્નલ એન્ટ્રી ઇન અ બુક ઓફ બેસ્ટ. હું અહીંયાથી કહી શકું છું ખાતા બંધ કોણ કરે વેચનાર, નવા ખાતા ઓપન કોણ કરે ખરીદ. તો અહીંયાથી જ ખબર પડી ગઈ બેટર લિમિટેડ કોણ છે સેલિંગ કંપની વેચનાર વેન્ડર કંપની અને બેસ્ટ કંપની કોણ છે પરચેઝર. તો આપણે આ બેસ્ટ કંપનીના બુકમાં જોઈએ એટલે બેસ્ટ કંપનીના પર્પસ થી જોવાનું છે. ચલો તો સૌથી પહેલા કે બેટર લિમિટેડે ઇશ્યુ કરી દીધા છે બોનસ શેર ઓન 1st April 2001 in the ratio 1 share for every 2 share held out of reserve and surplus. ચલો એની જર્નલ આમાં શું આવે આમાં કઈ લેવા દેવા પણ એની અસર ક્યાં થાય જોશો. It was agreed that Best Limited will take over business of Better Limited on the basis of letters balance sheet. એટલે આ કામ થઈ ગયા પછી the consideration taking form of the allotment of share in a Best Limited. purchase consideration એટલે કયા ફોર્મમાં ગણવાનું છે allotment of share. So then after value of share in a Best Limited was considered બેસ્ટ ની વેલ્યુ આપી છે 150 રૂપિયા શેર ઇન અ બેટર વેર વેલ્યુ એટ અ સો આફ્ટર બોનસ શેર 100. The allotment of share is made to be basis of this value. allotment તમે એકની પ્રાઇસ આની સામે આગળ કીધું છે. ચલો ત્યાર પછી કીધું છે liability of Better Limited include 1 lakh due to Best Limited. કઈ યાદ આવે છે interrogate transaction or એક કાસો કે છે the purchase from on it which Best Limited તો ખરીદી કરી આવી made profit 25% of the cost. જે કઈ ખરીદી કરી છે એમાં 25% નફો રાખ્યો છે અને પાછું કીધું છે જ્યાં goods હતા 50 રૂપિયા out of this seed purchase ખરીદી કરી હતી એમાંથી 50,000 remaining stock on the date of above balance sheet. એ બેલેન્સ શીટ ના દિવસે 50,000 નો સ્ટોક પડે છે. તો મહત્વ કેટલાનો 1 લાખ એમાંથી 50 નો બેડ્યો છે બાકીના વેચાઈ ગયો કાઈ નથી કરવાનું આપણે જે છેલ્લે બેડ્યો છે. ચલો આની હારે કાઈ લેવા દેવા નથી બીજું કાઈ. આ પરચેસ કન્સિડરેશન કઈ પ્રાઇસ એકાઉન્ટ કરો આપણે બહુ બધી મેથડ હતી
લમસમ મેથડ, નેટ એસેટ મેથડ, પેમેન્ટ મેથડ ને ઇન્ટ્રિન્સિક વેલ્યુ. તો શેના વડે ગણશું આપણે ક્વેશ્ચન થાય? પેમેન્ટમાં શું કીધું છે? પેમેન્ટમાં 1 ની સામે કેટલું આપશું એવું કંઈ કીધું? જરા ચેક કરો. અહીંયા સ્ટોપ થઈ જાય એટલે કામ પૂરું. ટાઈમ વેસ્ટ થવાનું ચાલુ થાય અને જો ખોટું ગણો તો આખો દાખલો બીજો સમય જશે. તો પહેલા કઈ મેથડ ફોલો કરીશું? એ જ નહીં ખબર પડે તો આપણે આગળ કેમ વિચારશું? તો આપણે જો અંદર બોક્સમાં રીડ કરો શબ્દ બરાબર, મેથડ ખબર પડશે. રીડ કરશો શબ્દ અહીંયાથી દેખાય ન દેખાય. ચલો પેમેન્ટ મેથડ એક આન્સર આવ્યો. છેલ્લે ભાઈ અંદાજે તમારા પ્રમાણે ઇન્ટ્રિન્સિક વેલ્યુ બાજુમાં ભાઈ એમની બાજુમાં એમની બાજુમાં એમની બાજુમાં એમની બાજુમાં એક્ઝેક્ટ આગળ. ચલો એમની બાજુમાં ભાઈ એમની બાજુમાં જોઈ લો. એમની બાજુમાં એમની બાજુમાં એમની બાજુમાં એમની આગળ એમની બાજુ. પરચેઝ નહીં અંદાજે કઈ કારણ કહી શકાય કે પરચેઝ તમે કીધું ઇન્ટરેસ્ટ ઓકે કોઈ વાંધો નહીં, પણ હું કાઉન્ટર ક્વેશ્ચન કરો છો કે પરચેઝ નહીં કે ઈ ખબર હોય તો ઇન્ટરેસ્ટ ઓકે ચલો વાંધો, પણ કાઉન્ટર ક્વેશ્ચન કરો ભાઈ પરચેઝ કેમ નહીં, તો આપણે શું આન્સર આપી શકીએ? પરચેઝ ને અંદાજે કઈ કારણ કહી શકો કેમ નહીં? એમની બાજુમાં એમની બાજુ એમની બાજુ આગળ બે કોર્નર એમની બાજુ એમની બાજુ એમની બાજુ આ બાજુ કઈ જુઓ અંદાજે કહી શકો પરચેઝ મેથડ કેમ અંદાજ કેસમાં થાય ને આની અંદર સેલ ઓલો નથી જર્નલ નથી પૂછતો કે મર્જર મેથડ થી લખશો કે પરચેઝ એ કે પેમેન્ટ મેથડ લીધું તમે કીધું ઇન્ટ્રિન્સિક વેલ્યુ પ્રમાણે પરચેઝ કન્સિડરેશન ડિસાઇડ. હું કહું છું ઇન્ટ્રિન્સિક ની બદલે પેમેન્ટ મેથડ કેમ ન લીધી? એ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે અંદાજે કઈ ક્વેશ્ચન એમની બાજુમાં ભાઈ એમની બાજુ અહીંયા પેમેન્ટ. તો માની લો તમારો આન્સર પેમેન્ટ, તો પેમેન્ટ કેના આધારે ડિસાઈડ કર્યું? ચલો સરસ શેરની વેલ્યુએશન એટલે કહી શકો એમની બાજુમાં એમની બાજુમાં એમની બાજુમાં. ચલો હું અહીંયા માની લો પેમેન્ટ બોલું તો કેમ ગણીશ ને ઇન્ટ્રિન્સિક ગણું તો કેમ ગણીશ? કારણ કે એક આન્સર પેમેન્ટ આવ્યો આપણી પાસે, તો પેમેન્ટ પ્રમાણે માની લો ગણો તો હું લખીશ, અને ઇન્ટ્રિન્સિક ગણીશ તો શું લખીશ? તો ખબર પડે બેમાં તફાવત શું છે. તો જો ગણતા ને ત્યારે આમ કરવું જોઈએ કે આમ નહીં તો આમ, તો આના બદલે હું કેમ કરી શકું? કે એક્ઝામમાં અઠવાડિયાના રસ્તા ગોતવી છે આપણે. ચલો તો સમજવા માટે માની લો પહેલા એગ્રી થઈ ગયા. બેસ્ટ will take our business of better on a basis of the letters balance. એટલે પહેલા letters balance બોનસ આપ્યા બાદ. ચલો તો બોનસ આપ્યા બાદ ના પહેલા શેર ગોતો ભાઈ ક્વોન્ટિટી. બોનસ નો રેશિયો કેટલો થઈ જુલી વાળા? in the ratio for every 2 hand. એક શેર જેને કેટલા હેલ્પ કર્યા? 2. ચલો તો આપણે ગોતો બેલેન્સ શીટ ઉપર બેટર લિમિટેડ ની બેલેન્સ શીટ. તો બે ભેગું છે જો આમ ધ્યાન રાખજો. આગળ પહેલા બેસ્ટ લખ્યું છે પછી બેટર છે, તો એક્ઝામ માં આવું બધું થશે. ચલો શેર કેપિટલ આવ્યો ઉપર ડિટેલ લાખમાં છે. 10 લાખ ને ડિવાઇડ કરો 100 વડે 10,000. કેટલાની સામે કેટલા કીધા? 2 ની સામે 1. તો બોનસ નો રેશિયો મળી ગયો 5. ફેસ વેલ્યુ 100 રૂપિયા છે. 5000 ગુણ્યા 100 5 લાખ. અને જૂના તો હતા શેર 10,000 ગુણ્યા 100 10 લાખ. ટોટલ થઈ ગયા 15 લાખ રૂપિયા. ક્વોન્ટિટી પ્રમાણે કહો તો
15,000. આટલું તો ખબર પડી ગઈ. પહેલા આમાં કઈ ડાઉટ? ક્લિયર છે? સરસ. ચાલો ધ્યાન આપતા હવે કે છે it was agreed that Best Limited will take over business on the basis of later balance sheet. Consider taking the form of allotment of a share in a Best Limited ના જે આપણે શેર આપશું એના આધારે ગણજો. ચલો વેલ્યુ કેટલી છે તો એના માટે કીધું છે. The value of share in a Best Limited was considered to be 150. કયો ભાવ કન્સિડર કરજો? 150. And share in Better Limited value, Better ની વેલ્યુ કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. After the issue of bonus share પછીનો નવો ભાવ Better Limited નો થઈ ગયો 100 રૂપિયા. ચાલો the allotment of share is to be made on a basis of this value. આના આધારે આપવાનું છે. તો ચલો હવે મારે આટલું તો ખબર પડી કે ક્વોન્ટિટી મળી ગયો. આ ઇન્ટ્રિન્સિક માં કેમ કરવું? ચલો ક્વોન્ટિટી મળી ગઈ 15,000. તો 15,000 ગુણ્યા 100 લખો કે 15,000 ગુણ્યા 150 લખો? કેટલું લખો? કે પછી 150 ભાગ્યા 100 લખો કે 100 ભાગ્યા 150? હવે ઇન્ટ્રિન્સિક વેલ્યુમાં થોડું શીખાય. તો આ હું લખતા પેલા ઓલ્ડ વેલ્યુ ડિવાઇડ બાય ન્યુ કંપની, એટલે ખરીદનાર કંપનીની વેલ્યુ 150. અને પછી પાછું કઈ યાદ કરજો ગુણ્યા 100 લખવા કે 150 લખવા. જો દાખલા કે કીધું એન્ટ્રી should be made at a par તો 100 લેવાનું. એવું કઈ નો લખ્યું હોય તો આગળ ગાઈસ 150. બોલો કેટલા રૂપિયા આવ્યા? 15 લાખ. સમજાઈ ગયો ટોપિક? ઓકે. ક્વોન્ટિટી જોતી તો મળી શકે? ક્વોન્ટિટી જોતી હોય તો ક્વોન્ટિટી 15 લાખ તો મળે. આપણે ઓલો પછી લખવું પડશે ને, પેમેન્ટ કરશું ને તો ઇક્વિટી શેર કેપિટલ ને 100 કરતા ઉપર જાય તો સિક્યુરિટી પ્રીમિયમ લખવું પડે. તો એ બસ ક્વેશ્ચન નહીં છે. કેટલા રૂપિયાના શેર આપ્યા મેં? 15 લાખ. 15 લાખ રૂપિયાના શેર આપ્યા. ડિવાઇડ કેટલા વડે કરો? કેમ 100 નહીં? આપણે હંમેશા 15 લાખ નું પેમેન્ટ 150 વડે કરે તો 150 વડે ડિવાઇડ તો કોણ કેટલું મળે? તો 15 લાખ ભાગ્યા 150 10,000. હવે જ્યારે શેર ઓલે 30,000 નો લખશું ત્યાં શું લખશું? 10,000 ગુણ્યા 100 10 લાખ અને 10,000 ગુણ્યા 50 સિક્યુરિટી પ્રીમિયમ. સમજાય છે ટોપિક? તો પહેલું ચેક કરો પરચેસ કન્સિડરેશન મેળવો છે. હા અહીંયા તો પણ તો વેચનારની બુકમાં છે 15 લાખ. આપણે ખરીદનારની બુકમાં જોઈએ ખરીદનાર એટલે એમાં કમ્બાઈન કરી દીધું છે. 15 લાખ તો છે ને આપણે નહીં જોયું તો આપણે કમ્બાઈન કરીને લખશું 15 લાખ. ચલો ધેન આફ્ટર સેકન્ડ સર્કલ કયા ભાવે શું લીધું કઈ આપ્યો છે તો હંમેશા શું સમજવું પડશે? હોલ. કારણ કે બીજું સમજવા માટે યાદ કરો આ 15 લાખ હું શેના આપીશ? કઈ એસેટ લીધી લાયબિલિટી તો વેલ્યુ આપે તો કઈ લીધું જ નહીં હોય આપણે. તો પછી બીજો ઓપ્શન હોય 15 લાખ મફત તો કોઈ આપે નહીં તો બધું જ લીધું ઓલ એસેટ ઓલ લાયબિલિટી. એનો મતલબ આ કઈ વેલ્યુ થઈ ગઈ? કઈ મેથડ થઈ ગઈ? મર્જર. સરસ. ચલો લઈ લો બધું જે કીધું છે કરો સ્ટાર્ટ. તો પહેલા આપણી પાસે એસેટ માં મેં નામ આપ્યા છે હા પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. ચલો 25 જોજો 25 અત્યારે તો જોર જોરથી બોલશે એક્ઝામ માં આવું થઈ જાય 15. પછી પાછું નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ 5 નથી બરાબર છે જ નથી. ચલો કરન્ટ એસેટ છે કરન્ટ એસેટ અકાઉન્ટ ડેબિટ 5. ચલો લાયબિલિટી બી લઈ લઈશું. આઉટસાઇડ લાયબિલિટી નું નામ આપ્યું છે કરન્ટ એસેટ છે નોન કરન્ટ લાયબિલિટી છે તો પહેલા કરન્ટ લાયબિલિટી કાઢી. હવે ધ્યાનથી જોજો પહેલા બિઝનેસ પરચેસ ખાતો બંધ કરો. બિઝનેસ પરચેસ એકાઉન્ટ 15 લાખ. બધા ડેટા લાખમાં છે ને આ તો અહીંયા 15 ખાલી લખો. પછી કઈ યાદ આવે છે? મર્જર મેથડ છે. રિઝર્વ એન્ડ સરપ્લસ પણ આપણે લઈ લઈએ છીએ
તો આવી મસ્તી 8 બોનસ આપ્યા પહેલા તો 8 ફોરાય નથી લખવાનું ને એની પહેલા બોનસ ધ્યાનમાં લેવાનું છે બોનસ કેટલા રૂપિયાનું આપ્યું હશે આપણે ને તો પહેલા 5 લાખ આમાંથી હટાવી તો 3 લાખ 3 લાખ પૂરા લખવા કે એની ટેસ્ટ કરો ચલો ટેસ્ટ કરીએ શું લખતા પહેલા પરચેસ કન્સિડરેશન અમાઉન્ટ કેટલા રૂપિયા ડિસાઈડ થયા 15 લાખ અને પેડ કેપિટલ માઈનસ વેન્ડર ગમે પેડ કેપિટલ માં ઇક્વિટી બી આવે ને પ્રેફરન્શિયલ બી આવે ચલો તો એક જ છે ને હા 10 હા તો ક્યાં પાછળ પાછો કોઈ ના જોવા જશો 10 દેખાય પણ આપણે તો શું કર્યું છે ટેક ઓવર બોનસ પાસે તો બોનસ 5 લાખ નું હતું નહીં રેડું તો આપણે તો 15 લાખ કરવાના છે એટલે એનો મતલબ 15 ની સામે 15 કોઈ એક્સ્ટ્રા આપ્યા તો બધા જે રીઝો પડે ને આપણે વાપરી નાખશું 8 માંથી 5 બોનસ આપી વધ્યા કેટલા 3 તો રિઝર્વ નામ કઈ આપ્યું છે એમાં ખાલી રિઝર્વ સરપ્લસ તો આપણે એ શબ્દ વાપરવાનો જનરલ રિઝર્વ છે આપ્યું આપતા પેલા 3 ચાલો હવે પાછું ચેક કરો બોલવાનું નહીં ઓલ એસેટ ઓલ લાયબિલિટી માં પાછો લખાય કમ સ્ટેચ્યુટરી રિક્વાયર સ્ટેચ્યુટરી રિઝર્વ ઈ હોય તો ઈ પણ અહીંયા લેવાનું ખબર છે ને આપણે તો બધું ઓલરેડી લખીને કોઈ પ્રોબ્લેમ નહીં હજી કઈ તમારે ખબર પડે તો સરવાળો મેચ થાવો આપણે ઉધાર જમા જો નો થાય મેચમાં ઓર ઘટતા હોય માની લો રિઝર્વ સરપ્લસ 2 નું જ આવ્યું સમજવા 2 જ આવ્યું રિઝર્વ સરપ્લસ તો ઓર ધંધો સસ્તો કરી દો કેપિટલ રિઝર્વ 1 લાખ આવ્યો પણ અહીંયા તો સરવાળો મેચ થઈ ગયો કોઈ માથાકૂટ નથી નો બોરો થઈ ગયો ધ્યાન આપો થર્ડ ટોપિક પેમેન્ટ કરો liquidator account debt 15 લાખ તો પેમેન્ટ શેર થી કોઈ આપણે તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ બોલો 15 10 તો સિક્યુરિટી પ્રીમિયમ 5 લાખ ચલો હજી બાકી છે ક્યાંક બે ટ્રાન્ઝેક્શન હતા ક્યાંક એક્સ્ટ્રા હતું ક્યાંક સમજાવ્યું તો હા બે પોઈન્ટ એક તો લાયબિલિટી ઓફ બેટર લિમિટેડ ઇન્ક્લુડ થાય છે બેટર લિમિટેડ કોણ છે ખરીદનાર કે વેચનારના ચોપડામાં એક લાયબિલિટી હતી ઈ કોને દેવાના હતા આપણને જ દેવાના તો નોમલા કરન્ટ લાયબિલિટીમાં આપણું નામ આવી ગયું છે ક્રેડિટર ને કઈ બેલેન્સ હોય તને કેન્સલ કરવા તો ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ કેટલા રૂપિયાના છે 1 લાખ તો ખાલી એટલું છે તો આપણી બેલેન્સ શીટમાં શું બોલે એની બેલેન્સ શીટમાં આપણે લાયબિલિટી ના નામે બોલ્યું ક્રેડિટર તો આપણી બેલેન્સ શીટમાં બેટર કયા નામથી બોલે છે ડેટર ને કઈ બેલેન્સ હોય કેન્સલ કરવા ઇન્ટરઓઇંગ ટ્રાન્ઝેક્શન કેન્સલ હજી અહીંયા પૂરો નથી ઓર ગઈ છે ફોર ધ પર અને લાખ રૂપિયા છે ના તો કીધું ફોર ધ પરચેસ છે ના દેવા નથી કે ફોર પરચેસ ફ્રોમ ઓન વિચ બેસ્ટ આપણી પાસેથી એને ખરીદ્યું તો એને લાખ દેવાના હતા અને આપણે વેચ્યું તો કઈ રીતે મેડ પ્રોફિટ 25% ઓફ ધ કોસ્ટ કોસ્ટના 25% કીધા છે ચલો તો કે the goods of 50,000 out of said purchase તો લાખમાંથી 50,000 નો સ્ટોક અનસોલ્ડ છે અનસોલ્ડ હોય તેનો મતલબ કરન્ટ એસેટ માં સ્ટોક આવી ગયો આપણી પાસે પણ આપણે તો સ્ટોક ઓલવેઝ કઈ વેલ્યુ લખાય કોસ્ટ ઓર એનઆરવીબી છે વરીજ લો તો આપણને ખબર છે આપણી પડતર શું છે આપણે નફો કરીને વેચ્યું છે તો સ્ટોક ની વેલ્યુ ઘટાડવા માટે જમા અને ઉધાર કરવાના રસ્તા તો તમારા પાસે બે રસ્તા હતા પહેલા મર્જર મેથડ છે પરચેઝ મેથડ ઈ ગોતો મર્જર મેથડમાં બે રસ્તા જનરલ રિઝર્વ ડેબિટ કરવો કે પીએનએલ ડેબિટ કરવો તો મેં તમને કીધું તમારા પાસે જે પડ્યું શબ્દ હવે પીએનએલ વાપરો તોય વાંધો નહીં જનરલ રિઝર્વ વાપરો તોય વાંધો આપણે પાસે પડ્યું છે રિઝર્વ
જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેટ. બટ ક્વેશ્ચન કેટલા? તો સિમ્પલ, ના 50,000 ના 25%. 25 તો કોના છે? કોસ્ટ. જે વ્યક્તિએ ખરીદ્યું એના માટે તો એ કોસ્ટ જ હોય, પણ આપણા માટે કોસ્ટ પ્રાઇસ નથી. તો મને કોસ્ટ ઉપર 25%, તો સેલ ઉપર લખવો પડે ઓન સેલ. ચલો 50,000 ના 20%. દાખલો પૂરો થઈ ગયો. તો ઇન્ટરઓઇન ટ્રાન્ઝેક્શન આવી ગયો અને ઇન્ટરઓઇન ટ્રાન્ઝેક્શન માં જે સ્ટોક માં નફો થઈ જાય જોઈ લો બુક્સ માં જર્નલ થઈ આપી છે. જો એનો કમ્બાઈન પહેલી જર્નલ કમ્બાઈન કરી બિઝનેસ પરચેઝ ઉધાર, બિઝનેસ પરચેઝ જમા. તો આ નામ નીકળી ગયું. તો કયું કયું નામ? લિક્વિડેટર. તો આ નામ આવી ગયું લિક્વિડેટર. ચલો ત્યાર પછી પેમેન્ટ આવ્યું, શેર થી પેમેન્ટ આવ્યું. ત્યાર પછી ઇન્ટરઓઇન ટ્રાન્ઝેક્શન કેન્સલ કર્યા. ત્યાર પછી ધ્યાનથી સાંભળો, આ કેપિટલ રિઝર્વ લખ્યું કેમ? કેપિટલ રિઝર્વ કેમ લખ્યા? નહીં લખવાનો. કેપિટલ રિઝર્વ વર્ડ નહીં યુઝ કરવાનો. કેમ નહીં યુઝ કરવાનો? મારી પાસે કેપિટલ રિઝર્વ પેલા ઉપરના રિઝર્વ લખ્યું છે નથી લખ્યું, એટલે એને મિસ્ટેક કરી. કેપિટલ 3 ક્યાંથી ક્રિએટ કરી દીધા? 15 ને 2. પણ એને પેમેન્ટ એક મિનિટ એને પરચેઝ મેથડથી દાખલો કર્યો લાગે છે. એટલે પરચેઝ મેથડથી દાખલો ન બને. આ પરચેઝ મેથડથી દાખલો ગણો એટલે કેપિટલ રિઝર્વ ક્રિએટ કર્યું છે. પહેલી ગણતરી દેખાડી કેટલા રૂપિયા છે. એની કોઈ નોટ્સ નથી. પરચેઝ મેથડ થી આ દાખલો ગણ્યો છે એટલા. પરચેઝ મેથડ કીધું નથી કે તો નિયમ પ્રમાણે તો આપણે કઈ વેલ્યુ બધી એસેટ લઈ લીધી, બધી લાવી લીધી, બુક વેલ્યુ લીધી. તો કઈ મેથડ વાપરવી પડે? મર્જર. જો મર્જર મેથડ હોત તો આપણો જવાબ આ. મર્જર ની બદલે પરચેઝ મેથડ તો પેમેન્ટ આપણે જો આમ છે, બોલો 15 ને 5 20, એમાંથી 2 હટાવો. 18 એસેટ કેટલા ને 18, પેમેન્ટ કેટલું આપ્યું? 15. ઓછું પેમેન્ટ આપે તો શું ક્રિએટ થાય? કેપિટલ. બરાબર. એક્ઝામમાં એ લોકોએ ધારણા લખી નથી. હંમેશા એક્ઝામમાં મેં કીધું એ પ્રમાણે કાંઈ કીધું નથી તો જોઈ લે. કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે તો મર્જર મેથડ, કન્ડિશન સેટિસ્ફાઈડ ન થાય તો જ પરચેઝ મેથડ કહેવાય. ક્લિયર? જોબ એક ને એક જ આવશે. તો 3 આ ફરક અહીંયા આવશે. બિઝનેસ કેપિટલ રિઝર્વ થી કરી દો તો એટલો નફો ઘટાડવો પડે. જો મેં મર્જર મેથડ હોત તો આમ લખ્યું, પરચેઝ મેથડ હોત તો આમ. એટલો જ ફરક છે, નથિંગ એલ્સ. પરચેઝ કન્સિડરેશન કેમ મેળવ એ સમજાવી દીધું. સામે એટલા રૂપિયા પણ એ ગણાવી આમાં ક્યાંક ખબર પડે ક્યાંથી એવા બંધન લાગે. ઇન્ટ્રિન્સિક વેલ્યુ પ્રમાણે ગણતરી કરી એટલે અને બે ભેગા કરી દીધા પછી કેપિટલ રિઝર્વ 10 છે ના માઈનસ છે ખબર પડી ને. અહીંયા કે 3 લાખ નો આવ્યો એમાં સ્ટોક ના 10,000 ઘટાડી નાખ્યા છે લેઝર પોસ્ટિંગ કરી. આપણો પ્રીમિયમ જે ઇશ્યુ કર્યાના પ્રીમિયમ આવી 5 લાખ. બીજી રિઝર્વ સરપ્લસ છે એનું જૂનું કઈ પડ્યું હશે ખરીદનારમાં ઈયાના લેખે પોતાનું પ્રોપર્ટી પ્લાન્ટ આપડીને વધતા એને એક વાર કરે તો ઓલો સરવાળો કરી લખતો એ આવી ગયા. પૂરો દાખલો 7મો શું કહે છે? 7મો દાખલો. K Limited and L Limited amalgamated to form a new company of L kind. બે કંપની બંધ થઈ જાય છે, નવી કંપની ક્રિએટ કરે છે. કોણ? L kind. The financial position of these two companies at a date of amalgamation was unknown.
જે તારીખે અમલગમેશન કરો ને B ની બેલેન્સ શીટ આપી છે, લાયબિલિટી છે, એસેટ છે, બધું આપ્યું છે. નીચે નોટ્સ ટુ અકાઉન્ટમાં આપ્યું છે કોના પ્રેફરન્સ શેર કેટલા, કોના ઇક્વિટી શેર, રિઝર્વ, સરપ્લસ, પીએનએલ, ડિબેન્ચર, પ્રોપર્ટીના નામ, ઇન્ટેન્જિબલ એસેટ આપી, કેશ એન્ડ બેંક બેલેન્સ આપ્યું છે. હવે આ કરવાનું છે. ચલો પહેલા ખર્ચ છે, પહેલા કોના ચોપડામાં વહીવટ કરવાનો છે જોઈએ. Prepare ledger accounting book of K Limited and L Limited to close their books. એનો મતલબ શું કહે છે? વેચનારની બુકમાં કામ કરો. તો વેચનારની બુકમાં બહુ સારું છે. ચલો વેચનારની બુક ફટફટ બનાવી દઈએ. સ્ટેપ યાદ છે? બે વેચનારની બુકને સ્ટેપ બનાવી દઈએ. કોણ કોણ વેચાઈ ગયું? K અને L. પહેલું નામ ઉપર કોણ માર્ક્યું છે? બેલેન્સ શીટમાં ઈ ક્રમમાં લઈએ આપણે. K આ બાજુ K લિમિટેડ. આ K લિમિટેડ ની બુકમાં કયું ખાતું બનાવશું યાદ કરજો. ક્યાં ભૂલથી રિકન્સ્ટ્રક્શન ખાતું ન લખાય. આ L લિમિટેડ. પહેલું સ્ટેપ શું હતું? પહેલું સ્ટેપ ઓર એસ પણ સ્ટાર હતા બે, એક કેશ અને એક લોસ. એની સિવાયની બધી એસેટ આમાં ટ્રાન્સફર થાય. કઈ વેલ્યુ? બુક વેલ્યુ. ચલો તો પહેલા આપણે જોઈ લઈએ કઈ કઈ એસેટ છે. ચોથો પાંચમો નોટ્સ છે, પછી બાકીના બેલેન્સ શીટ. ચલો ચોથી પાંચમી નોટ્સ પહેલા જોઈએ. ફાયર નામ લિસ્ટ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ. હવે કામ કરો, બે વાર ન લખવું પડે એટલે આપણે બે કોલમ અહીંયા બનાવી દઈએ. તમારે એક્ઝામમાં નથી કરો, બે અલગ રાખવાનું છે. K લિમિટેડ, L લિમિટેડ, રિયલાઇઝેશન ખાતું બનાવી દો. K લિમિટેડ, L લિમિટેડ. લખશો તો પ્રોબ્લેમ તમને થશે, કારણ કે પછી ખબર નહીં પડે કોના નામમાં કેટલા લખવા. એટલા માટે હું ના પાડું છું. ચલો નામ લખતા જાય એટલે બે વાર મારે નામ ન લખવું પડે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ બે ના બાજુમાં લખેલા છે રૂપિયા 450 ને 3. ચલો ત્યાર પછી મને કીધું છે પ્લાન્ટ એન્ડ મશીનરી. પ્લાન્ટ એન્ડ મશીનરી 26,5 લાખ. ત્યાર પછી આપણો ફર્નિચર 60,000 અને 20,000. ચલો ગુડવિલ ગમે એ હોય બધી જ એસેટ ખાલી કરી દેવાની છે. લઈ જાય તો એ ભલે, નો લઈ જાય તો બધું આવું શીખાશે. આ તો એસેટ ફિક્સ એસેટ. કરંટ એસેટ બી ખાલી કરવાની એક્સેપ્ટ લોસ અને કેશ એન્ડ બેંક. ચલો તો હજી ઉપર ક્યાં કરતી કરંટ એસેટ આપણી પાસે. હવે ઇન્વેન્ટરી ને ટ્રેડ રિસીવેબલ. જો આમાં સ્ટેપ યાદ રાખશો તો ફળધારણ પૂરું થાય. ટ્રેડ રિસીવેબલ. ચલો 2.75 સોરી 2.25 1 ને 40 અને 2.75 અને 1.75. ક્લિયર એટલો ટોપિક. સેકન્ડ સ્ટેપ, જે લાયબિલિટી કવર કરે એ આમાં બંધ કરવાની. ચલો તો થિયરી જોવી પડશે. ચલો ભાઈ, ઇશ્યુ 5% પ્રેફરન્સ શેર નથી જોવાનું. ઇશ્યુ 6 રૂપિયાના નેસેસરી કેશ નથી જોવાનું. ઇશ્યુ અમાઉન્ટ 6% ના ડિબેન્ચર લઈ જાય છે. ચલો ડિબેન્ચર ખાતો બંધ કરો. ડિબેન્ચર અકાઉન્ટ. ચલો હંમેશા આ વેલ્યુ લેવાની ને હંમેશા લઈ જાય વેલ્યુ લેવાની ને. તો બુક આયા બંધ થાય છે ખાતા એટલે બુક વેલ્યુ બંધ. ખરીદનાર એના ચોપડામાં જે લખ્યું. ચલો ડિબેન્ચર ની વેલ્યુ ઉપર જોઈ મને K લિમિટેડ 2 લાખ અને L લિમિટેડ ના બંનેના 2 લાખ. ચલો 2 લાખ તો 2 છે.
એલ માં નથી. ચલો બીજી કોઈ લાયબિલિટી જરા ચેક છે ઉપર કરો. લોન છે. ચલો લોન પણ ટેક ઓવર થાય છે પહેલા લોન. હા કીધું એસેટ ને લાયબિલિટી આર ટેક ઓવર એટ અ બુક વેલ્યુ. જે બુક વેલ્યુ નથી લઈ જતા એને અલગથી અહીંયા કીધેલો છે. ચલો લોન કેટલા રૂપિયાની છે બંનેમાં? 2 લાખ રૂપિયા. ચલો આપી લખાય. હવે કોઈ લાયબિલિટી કરંટ લાયબિલિટી હોય ગમે એ હોય. જે કરંટ લાયબિલિટી કોઈ ટ્રેડ પેયેબલ કેટલા રૂપિયા છે? 1 લાખ અને 2,10,000. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ બધી જ લઈએ. જો નો લઈ જાય તો ત્રીજું સ્ટેપ. જે લાયબિલિટી નો લઈ જાય એનું પેમેન્ટ કરવું પડે આપણે. ચલો કોઈ લાયબિલિટી તો લઈ નથી જતા એવું લેખાને કીધું જ છે. બધી એસેટ લઈ જાય છે બુક વેલ્યુ. જે બુક વેલ્યુ નથી લઈ ગયા એ અહીંયા ઉપર કીધેલું છે. ચલો બોરો થઈ ગયું. ચલો ત્રીજો સ્ટેપ. ચોથો સ્ટેપ. જો કેશ નો લઈ જાય તો એના અલગ ખાતામાં બની દેવાનું કેશ ખાતું. ચલો ઓપનિંગ બેલેન્સ આપણે કેશ ને બેંક બે લખશું. ચલો અહીંયા બી બે કોલમ બનાવી દઈએ. કે એલ કે એલ. ચલો ઓપનિંગ બેલેન્સ કેશ ને આપી દો. કે અને એલ બે કેશ 1,61,375 અને એલ ના 72. ચલો બેંક બેલેન્સ આપી દો. તો બરાબર. નેક્સ્ટ પોઈન્ટ અહીંયા લખાઈ ગયું. ત્યાર પછીનો ટોપિક પાંચમો ટોપિક આવે પરચેસ કન્સિડરેશન અમાઉન્ટ ડ્યુ થાય. ચલો એના માટે ગણતરી કરો. પરચેસ કન્સિડરેશન તો આપ્યું છે the assumption of liability of both company. કયા ભાવે લઈ જાય છે કીધું છે. તો ટર્મ સમય the assumption of liability of both company. કેટલા assumption થાય લાયબિલિટી? તો કે પ્રેફરન્સ નો ટોપિક કીધો. ઇશ્યુ કરશો 5 પ્રેફરન્સ ₹20 નો ઇન એલ કે નવી કંપનીમાં 18 રૂપિયાનો પેડ અને પ્રીમિયમ કેટલા રૂપિયાનો છે? 4. હવે ક્વેશ્ચન થયો 18 માં 4 આવી ગયા છે કે અલગથી? 18 ની પાછળ ઓલી ક્વેશ્ચન 18 નો પેડ છે અને 4 રૂપિયા પ્રીમિયમ અલગથી છે. તો 18 ને 4 22 ઇન હેલ્ડ ઇન બોથ કંપની. પણ કેટલાની સામે કેટલા? તો કીધું 5 પ્રેફરન્સ શેર 20 આપશો ઈચ ઇન એલ કે 18 રૂપિયાનો પેડ 15 પર શેર ફોર ઈચ પ્રેફરન્સ શેર હેલ્ડ ઇન બોથ કંપની. ચલો પ્રેફરન્સ શેર નો હિસાબ પૂરો કરી દઈએ પહેલા. ચલો કે એલ બોલો કે પાસે કેટલા હેલ્ડ છે પ્રેફરન્સ? 4 લાખ. એની સામે કેટલા આપવાના કીધા? 4 લાખ ની સામે 5 ગુણ્યા 5 આ રૂપિયા છે કે ક્વોન્ટિટી છે? તો 20 લાખ રૂપિયા થશે. ચલો હવે મને એલ લિમિટેડ માં પ્રેફરન્સ શેર ને રૂપિયા ડાયરેક્ટ આવવો છે મને કોઈ પ્રોબ્લેમ? 3 લાખ. આને બી એકની સામે 5 જ આપવાના 15 લાખ. ચલો ધ્યાન આપો. ઇશ્યુ કરો 6 ઇક્વિટી શેર of ₹20 each in Alkali Limited. એનો બી પેડ અપ 18 જ છે અને પ્રીમિયમ 4 રૂપિયા પર શેર ફોર each equity share held in a both company. ચલો ઇક્વિટી શેર એ સેમ ટુ સેમ જ આપવાના છે. રૂપિયા પ્રમાણે બોલો તોય વાંધો નથી. 5 લાખ 8 લાખ. એકની સામે કેટલા આપવાના? 8 લાખ ગુણ્યા 6 48 લાખ રૂપિયા. ચલો એલ લિમિટેડ 3 લાખ. એને બી ગુણ્યા 6 એકની સામે 6 18 લાખ. ચલો હજી કાંઈ આપવાનું છે જરા ચેક કરીએ. નો આપવાનું કામ કરો. જે કાંઈ હા ઓર કે છે in addition necessary cash should be paid to equity share of both companies as is required to adjust the right of shareholder of both companies in accordance with the intrinsic value share
ઓફ બોથ. તમને આવું ક્યાંક યાદ આવી ગયું હોય તો જરૂરી રોકડા આપો, પણ કેટલા જરૂરી તો ખબર નથી. તો મેં તમને કીધું તેવા કેસમાં નેટ એસેટ મેથડ ફોલો કરવી પડે. નેટ એસેટ માંથી પ્રેફરન્સ શેરનું પેમેન્ટ આપી દેવાનું, ઇક્વિટી શેરની ક્વોન્ટિટી છે એ આપી દેવાનું, વધ્યા એટલા રોકડા છે. આવો દાખલો ગણ્યો તો આપણે. ચલો ગણી જો નેટ એસેટ તો પહેલી દ્રષ્ટિએ દેખાય પેમેન્ટ મેથડ છે, પણ રિયલમાં નેટ એસેટ મેથડ છે, પેમેન્ટ મેથડ નથી. ચલો તો નેટ એસેટમાં કઈ એસેટ કયા ભાવે લઈ ગયા. ચલો તો સ્ટાર્ટ કરીએ. તો કે એસેટ ને લાયબિલિટી ટુ કવર કરજો બુક વેલ્યુ, પણ કે છે કે ઇન્વેન્ટરી એન્ડ ટ્રેડ રિસીવેબલ વિચ આર પ્રોવિઝન 2%, એટલે બેડ ડેટ પ્રોવિઝન કરો 2%. કોના ઉપર કીધું? ઇન્વેન્ટરી અને ટ્રેડ રિસીવેબલ ઉપર ગણો 2.5%. રિસ્પેક્ટેડ બી રેસ. બાકીનું બધું બુક વેલ્યુ ગણો. ચલો બાકીની એસેટ ઉપર કે રીવેલ્યુ તો કરેલી નથી, તો કામ પૂરું થઈ ગયું. આપો એસેટ ના નામ. લેન્ડ બેઠે આવશે, પ્લાન્ટ પણ બેઠા આવશે, ફર્નિચર બેઠા આવશે. 4,50,000 6 એક કામ કરો ને, હું સરવાળો સીધો કરી દઉં. એસેટ નું નામ શોર્ટ એસેટ 11,30,000 ફિક્સ એસેટ. પહેલા ફિક્સ એસેટ કરંટમાં તો રીવેલ્યુ કરીશ 8,20,000. ચલો કરંટ એસેટમાં જરા ચેક કરીએ. ગુડવિલ નવી વેલ્યુ આપી નવી લેવા, નથી આપી નહીં લેવા. ચલો પછી એસેટમાં બીજું કઈ છે ઉપર આ ઇન્વેન્ટરી, પણ એમાં કેમ કીધું ઓછા ભાવે લેવાનું કીધું છે, પ્રોવિઝન કરવાનું છે. તો આમાંથી લેસ કરીને કહેજો મને સીધા. ઇન્વેન્ટરી 225 માંથી 2% બાદ 22,500. આમાં લેસ કરી નાખજો. 140 માંથી 2%, 1,37,200. 1,37,200. ચલો પછી એવી જ રીતે આપણે ટ્રેડ રિસીવેબલ માં કીધું છે. ટ્રેડ રિસીવેબલ એટલે ડેટ. તો આના 2% 2.5% ઓછા ગણીને જ લેજો. 275 માંથી 2.5% લેશ 62,125. 170,600. લોક એસેટ આવી ગઈ, ટોટલ એસેટ. ચલો નેક્સ્ટ કરંટ લાયબિલિટી ને લોંગ ટર્મ લાયબિલિટી વાત કરો. બધું જ લેવાનું, પણ કઈ કયો ભાવ ગણવાનો. ચલો લાયબિલિટીમાં આવું કઈ કીધું છે ઓછા ભાવે લઈ ગયા કોઈ નહીં. ચલો એક કરંટ લાયબિલિટી વાત કરું છું પહેલા. ચલો કરંટ લાયબિલિટીમાં કોણ છે મારા પાસે? નહીં, કરંટ લાયબિલિટી કોઈ નથી. લોંગ ટર્મ લાયબિલિટીમાં કોણ છે મારા પાસે? શું છે? કેશન બેંક. એક મિનિટ કીધું છે. એક મિનિટ કેશ એન્ડ બેડ. ચલો કદો સરવાળો આપ્યો છે 1,61,300. સર પણ ટેક ઓવર ની વાત નથી. ટેક ઓવર તો ક્યાં કરે છે? એ તો અલગ જ છે. પણ નેટ એસેટ ની વેલ્યુ ગણવી છે આપણે. તો એસેટ માં તો હતી ને આપણી પાસે, તો ગણવું પડે. 72,125. નકર એમ કે સર ટેક ઓવર નથી થતી તો આ થોડું લેવાનું હોય, અથવા તો લેવાનું હોય તો બધા ખર્ચા બાદ કરે. ટોપિક હજી નથી ચાલતો. આપણે તો પેલા નેટ પરચેસ કન્સિડરેશન ડિસાઈડ કરીએ છીએ. એમાં કીધું એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ પ્રમાણે. ચલો હવે વાત કરો લાયબિલિટી. લાયબિલિટી નું નામ આવ્યું છે ડિબેન્ચર અને એકનું નામ આવ્યું છે લોન. ચલો આમાં પાછું ક્યાંય કીધું છે ને અલગ વેલ્યુ કાઉન્ટ કરવાની, કન્સિડર કરવાની નહીં. તો એઝ ઇટ ઇઝ લખો 2 લાખ નો કાંઈ કીધું. સિક્યોર લોન માં પણ કેટલા છે? 2 લાખ. લોન લાયબિલિટી બાદ કરવાની. ટ્રેડ પેયેબલ્સ ક્યાં છે? ટેક ઉપર બેલેન્સ હાઈ ટ્રેડ વાત કરી દી આપણે. ટ્રેડ પેયેબલ
આમાં છે 1 આમાં છે 2 ને 10. આ સરવાળામાંથી આ બાદ કરી નાખો એટલે 15,60,000. આમાંથી બાદ કરી નાખો 7,00,000. 15,60,000 ટોટલ આપવાના છે. 15,60,000. 15,60,000 માં કે લિમિટેડ ને આપણે પ્રેફરન્સ શેર ઇશ્યુ કેટલાના કરી દીધા? 20,00,000. તો મિસ્ટેક છે કે એક મિનિટ કઈ બાકી છે એટલે જ કહું છું ને. આ તો આપણે પેલું નવું પેમેન્ટ કર્યું છે ને, પણ માઈનસ માં જોયું કેમ થાય છે? આજે હોય. ચલો ટોટલ 15,60,000 લેવામાં એમાં પ્રેફરન્સ ની વેલ્યુ કેટલા રૂપિયા છે? 4,00,000. ધ્યાનથી જોજો. પૂરા લખ્યું બરાબર છે પેલા? પૂરા લખ્યું પેલા બરાબર છે? લખવા મિસ્ટેક જ છે, કન્ફર્મ છે. આ તો જૂની વેલ્યુ છે, આપણે નવી વેલ્યુ ધ્યાનમાં લઈએ છીએ ને, તો નવી પેલા પ્રમાણે તો પ્રેફરન્સ કેટલા રૂપિયા નાખવાના છે? 20,000. મિસ્ટેક થાય છે. Just એક મિનિટ ખાલી પેલા મને જોવા દે કે લખવા માં કઈ મિસ્ટેક છે. ઓકે બરાબર છે. બોલો 15,60 માંથી 4 બાદ કરો. પેલા એના રોકાણ કેટલાનું છે? ઇક્વિટીનું 8,00,000. તો બી નહીં થાય. પણ એક તો બહુ શું મિસ્ટેક છે લખવામાં. કાંઈ ગણતરીમાં મિસ્ટેક થઈ શકાય. બેમાંથી એક જગ્યાએ મિસ્ટેક થઈ છે. એક प्राइस कोटी लीधी है 100 रुपया लीधी है આપણે हां 100 ही लीधी है ना तो इतनी आती क्वांटिटी મને પેલા ક્વોન્ટિટી 4 ઓરિયા 5 અને એવી શેરની પ્રાઇસ 22 4,00,000 તો ચાર્ટ લખવા પડશે તો તમે રૂપિયા પ્રમાણે છે આપણે ક્વોન્ટિટી આપવાની છે. ચલો આની ક્વોન્ટિટી 3,000. એની સામે આને બી 5 આપવાના. આની બી પ્રાઇસ 22 છે. 3,30,000. ચલો અહીંયા બી ખોટો જશે. क्वांटिटी માંથી પણ તમે રૂપીસ પ્રમાણે છે 8,000. ચલો એક ની સામે 6 આનો વેડ 22 10,00,000. ચલો આની ક્વોન્ટિટી 3,000.
આનાથી 6 રૂપિયાના ભાવના 22 રૂપિયા કોણ આવશે 3,96,000 હા હવે 15,60,000 એમાંથી પ્રેફરન્સ શેરના આપણે ગણી નાખ્યા 4 તો આપી દીધા 4 ને 40 હજી આવ્યા આપણે ઇક્વિટી 10,56,000 હવે બાકીના રૂપિયા કેશ આપવાને રાખે 64 આ કેશ આવશે આ કેશ ચલો એવી જ રીતે એલ લિમિટેડ 7,90,000 ટોટલ નેટ એસેટ એટલી છે એમાં પ્રેફરન્સ શેર વાળાને દીધા 3,30 અને ઇક્વિટી વાળાને શેર આપ્યા 3,96,000 ઉપરના જે ઘટા એ રોકડા આને બી 64 જ ગયા તો 64,000 ના શેર દેશે ઓર રોકડા દેશે સબનો મુદ્દો હવે ટોટલ કર દો પરચેસ કન્સિડરેશન મળી ગયા 4 40 10 56 ને 64 15,60,000 તો 15,60,000 પરચેસ કન્સિડરેશન ના આવી ગયા નાનો સરવાળો એટલે 7,00,000 પરચેસિંગ કંપનીનું નામ કોણ છે એલકે લિમિટેડ કાઉન્સમાં લખી શકો હશે ના છે તો પરચેસ કન્સિડરેશન અમાઉન્ટ ચલો નેક્સ્ટ સ્ટેપ જે મળે એ લઈ લેવાનું એવું કીધું તો આપણે સાતમો સ્ટેપ આપણું પેમેન્ટ લઈ લો જે મળે એ છઠ્ઠો સાતમો સ્ટેપ એ આપણું ચલો પહેલું નામ લખી દેવી એલકે લિમિટેડ પરચેસ કન્સિડરેશન ના ડેબિટ બાજુ એ ભેગું બનાવો છો એલકે લિમિટેડ પહેલા કે લિમિટેડ ને આપવાના છે પછી એલ લિમિટેડ બે ના રૂપિયા લખો છો કે લિમિટેડ ને ડિસાઈડ કર્યા 15,60,000 અને 7,90,000 પરચેસ કન્સિડરેશન 15,60,000 7,90,000 ચલો જેને જે આપ્યું એ પેમેન્ટમાં લઈ લો આપણે ચલો પેમેન્ટમાં આપણે જર્નલ લખશું પહેલા મને ઇક્વિટી પ્રેફરન્સ શેર આપ્યા તો પ્રેફરન્સ શેર ઇનો એલકે લિમિટેડ પ્રેફરન્સ શેર આપ્યા 440 પછી મને ઇક્વિટી શેર આપ્યા ઇક્વિટી શેર ઇન એલકે લિમિટેડ 10,56,000 પછી એને મને રોકડા બી આપ્યા કેશ આપ્યા 64,000 ચલો તો 64,000 ના કેશ આપ્યા કેશ 64,000 એલકે લિમિટેડ માંથી સેમાનું કામ એલ લિમિટેડ ને જે આપ્યું પરચેસ કન્સિડરેશન એલ લિમિટેડ ને 3,30 ના પ્રેફરન્સ 3,96 ના ઇક્વિટી કેશ આપ્યા 64,000 જેવું આ લખશો એટલે સરવાળો બી મેચ ખાતો બની અકાઉન્ટ ક્લોઝ ચલો અહીંયા બી એવા 64 તો આપણી માં આ કંપનીના શેર એટલા બેડા છે આ બે બેડ છેલ્લે ઓર્ડર ને બધા આપી દઈશું કામ પૂરું આ સ્ટેપ બી ગયું નેક્સ્ટ સ્ટેપ અમલ કમિશન નો ખર્ચો કાંઈ થયો હોય તો આપણે ખર્ચો કર્યો તો રિયલાઇઝેશન માં ખાતામાં લખવાનું નહીતર નહીં લખવાનું ચલો કઈ જો અંદર આપ્યું છે રિયલાઇઝેશન નો એક્સપેન્સ કયા વેન્ડરે ભોગવ્યો નહીં કામ પૂરું નેક્સ્ટ સ્ટેપ કેપિટલ ખાતા બંધ કરો હોલ્ડર ના ખાતામાં આ ઇક્વિટી શેર હોલ્ડર બંનેનું ભેગું બનાવી દો કે લિમિટેડ એલ ચલો ઓપનિંગ બેલેન્સ ઓપનિંગ કરતા સામેનો પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ હોલ્ડર ચલો કે લિમિટેડ ના હોલ્ડર કેટલા ના હતા ઇક્વિટી શેર
કેપિટલ જો કે નું 8 L નું કેપિટલ 3 લાખ ઇક્વિટી શેર 3 લાખ ચલો આવો જ પ્રેફરન્સ શેર ના ખાતા બંધ કરશો હોલ્ડર હા 5 7 preference share holder चलो KL चलो preference share capital K limited ना 4 L limited ना 3 so next reserve खाता मालिक ने જેના છે ના આપીને પહેલા reserve ખાતું અથવા પેમેન્ટ પહેલા આપીને કામ પૂરું થાય ચલો ને પેમેન્ટ આપો પ્રેફરન્સ શેર વાળાને શું આપવાનું નક્કી કર્યું થાય તો પ્રેફરન્સ શેર પડ્યા હતા 4 ને 40 તો યાદ કરજો આપવાના કેટલા હતા અને આપ્યા કેટલા 40 તો કે બંને વચ્ચેનો ડિફરન્ટ આવે ક્યાંક લખતા રિયલાઇઝેશન ખાતામાં લોસ ના નામથી લખ વધારે ચૂકવી તો લોસ ઓછા ચૂકવી તો નફો બોલો કઈ વધારે ચૂકવે છે હા પ્રેફરન્સ શેર નો પ્રીમિયમ કહેવાય 40 चलो एवो ज काम અહીંયા આ પ્રેફરન્સ શેર આપી પ્રેફરન્સ શેર ઈ એલ કેપિટલ આનો ખાતો પર ચલો એવી જ રીતે આને બી કઈ આપવાના હતા કેટલા રૂપિયા 3 લાખ પ્રેફરન્સ શેર 3 ની સામે કેટલા 3 ને 30 કેટલા વધારે આને બી અહીંયા તો 3 જ લખશું અગર પ્રીમિયમ ખાતું પહેલા ખોલવું હોય પછી આપો તો પ્રોબ્લેમ નથી બે રીત શીખવાડી ચલો તો આનો બી પ્રીમિયમ છે કેટલો છે 30 ચલો માલિક નું ખાતું કેન્સલ જૂનો છે નફો પાસ્ટ નો પ્રોફિટ લોસ છે એ પોતપોતાના માલિકને આપી દો ચલો તો કે લિમિટેડ માં કઈ રિઝર્વ પડ્યું છે પીએનએલ છે 3 1 અને એલ માં કઈ પીએનએલ છે જનરલ છે તો જનરલ છે 1 લાખ 97,100 કે લિમિટેડ માં પીએનએલ એલ માં પીએનએલ કેટલું છે 97,175 જનરલ રિઝર્વ કેમાં નથી એલ માં 1 લાખ સરસ જેનો પાસ્ટ નો કોઈ એક્યુમ્યુલેટેડ લોસ છે હોય તો એ બંધ નથી કામ પર ચાલો હવે પ્રોફિટ લોસ ગોતી લો realization खाता છેલ્લે એટલા કેશ પડ્યા છે પછી લઈ જશો પેલા કેનો પોઈન્ટ ગોતી લેજો કઈ બાજુ અહીંયા 1,10,000 એલ નો ટોપિક ગોતી લે જ્યાં ઘટે ને લખો ડેબિટ સાઈડ ક્રેડિટ સાઈડ ક્રેડિટ સાઈડ 4 લાખ ત્રણ લાખ 5 લાખ 20,000 1,40 1,75 30,000 આ બાજુ 2 લાખ 2,10 7 અહીંયા 35,000 તો પ્રોફિટ કે પ્રોફિટ કોણ ભોગવે ઇક્વિટી શેર હોલ્ડર કાઉન્સ માં દેવા પ્રોફિટ ચલો પ્રોફિટ આપી દે અહીંયા realization account realization માં profit 1,10 અને 35
તો સૌથી પહેલા માલિકને પેમેન્ટ આપવાનું છે ઇક્વિટી શેર પડ્યા છે એલકે લિમિટેડ. ચલો તો કે લિમિટેડ માં પડ્યા છે 4 ને 40 ઇક્વિટી આપ્યા, સોરી 10 56 અને આના છે 3 ચલો આમાંથી આટલા હટાવી ગયા, બાકીના વધારે કેશ આપવાના થાય. 2,25,375 એમ આના સરવાળામાંથી આ લેસ કરી દે, બાકીના કેશ આપી દઈશું. એક 36,155. આ રકમ તમારે કેશ ખાતામાં બાકી બોલવી છે. જો ન બાકી આવી તો ક્વેશ્ચન આપણે સોલ્વ કરવામાં મિસ્ટેક થઈ. ઇક્વિટી શેર હોલ્ડર આ બેનો સરળ 25,355 જાય 355 આટલા જ અહીંયા બે છે 1,36,155 છે એટલા તો કામ. તો તમે બે વાર ખાતા અલગ બનાવો તો બેટર રહેશે. આમ આવી રીતે લખવામાં ક્યાંક મિસ્ટેક કરી લેશો. ઓકે, જોઈ લો અંદર આન્સર આવો આપ્યો છે. અલગ છે કેશ બલન ના લઈ ગયા આઉટ ભેગા થઈ ના જાય છે પાછું એક ને કરજો પર ફરક એટલો બની છે બીજું કાંઈ આપણે બંધ કરી દઈએ બસ પહેલા. પછી એ કેસ આપણને મળ્યા ને કોને પાસેથી પહેલા બાય પાસેથી મળ્યા. મેં તમને રૂટ સમજાવ્યો કે લઈ જાય એટલા ઓછા ઓછા. હા અહીંયા હું તમને ખાલી કહું છું કે માન લો કેસ લઈ ગયા હોત તો અહીંયા આપણે બંધ કરી દીધા હોત કેસને બી સમજવા માટે અહીંયા કેસ બંધ કરી દીધા. કેટલાથી બંધ કર્યા? 2,25,375 1,36,175 તો એ લોસ આવશે. આમ લોસ આવશે ખાલી ઇક્વિટી ના જ વધશે, અહીંયા પ્રોફિટ ને બદલે લોસ થાય, બસ એટલું આવશે. આ નહીં હોય ઉલટામાં આ રકમ તો એટલી જ હશે બટ અહીંયા પ્રોફિટ ને બદલે આ લોસ વધી જાય, બીજો કોઈ ચેન્જીસ નહીં. ક્લિયર? ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચર મળીશું.